સુરતમાં ઉધના અને કતારગામ વિસ્તારમાં ચોરી. ઉધનામાં રોડ નંબર 3 ઉપર વકીલની ઓફિસના તાળા તૂટ્યા. કોમ્પ્લેક્સમાં અન્ય લોકોની ઓફિસના એસીના પાઇપ અને કેમેરાની ચોરી થઈ. ચોરીના સીસીટીવી વાયરલ થયા. સુરતના કતારગામમાં જ્વેલર્સની પેઢીમાં ચોરી થતા ખળભળાટ. લાખોની મત્તાનો હાથફેરો કરીને તસ્કર ફરાર થયો. કબાટ અને ડ્રોઅરમાંથી ₹1.30 લાખની રોકડ લઈ તસ્કર ફરાર થયા. સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹12.26 લાખની ચોરી થઈ. વડોદરામાં વૃદ્ધ બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર. સાયબર ઠગોએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી. વૃદ્ધને મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની આપી ધમકી. 5 દિવસ સુધી વૃદ્ધને વિડીયો કોલ પર કર્યા એરેસ્ટ. એસસીના નકલી દસ્તાવેજો મોકલી ડરાવવાનો કર્યો પ્રયાસ. 16 લાખની એફડી તોડાવી રકમ મોકલાવવા કર્યું દબાણ. વૃદ્ધ એફડી તોડીને પૈસા ટ્રાન્સફર કરવા જતા મેનેજરને શંકા ગઈ. બ્રાન્ચ મેનેજરને શંકા જતા પોલીસને કરી જાણ. પોલીસે 16 લાખનું ટ્રાન્ઝેક્શન અટકાવી સાયબર ફ્રોડથી બચાવ્યા.